મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓ પર જે ટિપ્પણી કરી હતી તે ટિપ્પણીને લઈને કોંગ્રેસ અધ્યક્ષે હવે માફી માંગી લીધી છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે માંગી છે માફી। મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે તેવું ખડગેનું કહેવું છે। તેમણે કહ્યું કે હું જવાબદારી સાથે ખેદ વ્યક્ત કરું છું। ગુજરાતના લોકો માટે મારા મનમાં સર્વોચ્ચ સન્માન છે। લોકોની ભાવનાને આહત કરવાનો મારો કોઈ હેતુ નહોતો। મહત્વનું છે કે તાજેતરમાં કેરળ પ્રવાસ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓ પર વિવાદિત ટિપ્પણી કરી હતી। તેમણે ભાષણ દરમિયાન કેરળના લોકોને રીઝવવામાં ગુજરાતીઓને અભણ ગણાવ્યા હતા, જે બાદ ભાજપ આક્રમક બન્યું હતું। એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દિવસો નજીક છે અને તેવા સમયે કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદનથી ભારે રાજકારણ ગરમાયું હતું, જે બાદ હવે મલ્લિકાર્જુન ખડગે માફી માંગી છે। તો આપ જુઓ, મલ્લિકાર્જુન ખડગેની માફી પર ભાજપે પણ પ્રતિક્રિયા આપી દીધી છે। મલ્લિકાર્જુન ખડગેને ખેદ છે, તેમને આવકારું છું તેવું અનિલ પટેલે કહ્યું। ભાજપના આક્રોશ બાદ ખડગેએ માફી માંગી। મલ્લિકાર્જુન ખડગેએ માફી પહેલા કેમ ના માંગી તે સવાલ પણ પૂછવામાં આવ્યો। મલ્લિકાર્જુન ખડગેએ સાચા દિલથી માફી માંગી તો તેનો સ્વીકાર કરીશું। આદરણીય ખડગેજી આ પ્રકારનું નિવેદન આપે એ પ્રકારનું વ્યક્તિત્વ નથી, અને કદાચ એ રાહુલજીના દબાણમાં એમણે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું હોય એવું મેં કહ્યું હતું। પરંતુ જ્યારે આજે એમણે સાર્વજનિક રીતે માફી માગી છે, ખૂબ સન્માનનીય છે। મારા કરતાં પણ ઉંમરમાં ખૂબ મોટા પણ છે અને એમનો લાંબો રાજનીતિક કાર્યકાળ છે। તો એ માફી એ દિવસે એમણે કેમ ન માગી? જ્યારે બોલ્યા, જો એમનો હેતુ આ નહોતો, તો જે રીતે એમણે ગુજરાતના લોકો અભણ અને મૂર્ખ છે એટલે નરેન્દ્ર મોદી એમને મૂર્ખ બનાવે છે અને જીતે છે, આ પ્રકારનું સ્ટેટમેન્ટ કદાચ એમને જો રિગ્રેશન હોય તો ખૂબ સારી વાત છે, એમને આવકારું પણ છું। પરંતુ હજુ 2 દિવસ પહેલાં જ એમણે આસામમાં સ્ટેટમેન્ટ આપ્યું છે કે આરએસએસ અને ભાજપા એ ઝેરીલા નાગ જેવા છે, અને કુરાનમાં લખેલું છે કે નમાઝ પડતા પહેલાં એમને નાબૂદ કરવા જોઈએ।